બોટાદનો યુવક આંખે પાટા બાંધી દ્વારકાધીશના ભક્ત નીકળ્યો કાળિયા ઠાકરના દર્શને। બોટાદનો યુવક આંખે પાટા બાંધી દ્વારકાધીશનો ભક્ત કાળિયા ઠાકરના દર્શને નીકળ્યો છે। 7 દિવસની સફર બાદ જામનગર આ યુવક પહોંચ્યો હતો। સંજય રમેશભાઈ પાડલિયાએ દ્વારકાધીશ પાસે માનતા રાખેલ કે જ્યારે મારે સારું થઈ જશે ત્યારે તે આંખે પાટા બાંધી પદયાત્રા કરી દ્વારકા દર્શને આવશે। સારું થતાં સંજયભાઈ માનતા પૂરી કરવા માટે બોટાદથી પદયાત્રા શરૂ કરેલ અને બોટાદથી દ્વારકા 360 કિલોમીટરનું અંતર છે અને 7 દિવસની પદયાત્રા કરી જામનગર પહોંચેલ અને રાત્રિ રોકાણ કરવાના હતા। દ્વારકા પહોંચવા માટે હજુ 4-5 દિવસનો સમય લાગશે। બ્યુરો રિપોર્ટ જામનગર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। મારું નામ પડલિયા સંજય રમેશભાઈ છે। હું બોટાદથી દ્વારકા ચાલીને જઈ રહ્યો છું। આજ અમારો 7મો દિવસ છે। જામનગર પહોંચ્યો છું। જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવીશ। કેટલા દિવસમાં દ્વારકા પહોંચવાના છે અને દ્વારકા કેટલું થાય બોટાદથી? દ્વારકા બોટાદથી 360 કિલોમીટર જેવું થાય છે અને અત્યારે જામનગરથી 130 જેવું બાકી છે। 4 થી 5 દિવસમાં અમારે પહોંચવાની ગણતરી છે, પછી જેવો દ્વારકાધીશનો હુકમ।